3 મે 2026 નીટની પરીક્ષા. આ વસ્તુ સાંભળીને જો તમારું હૃદય એક નાનકડો ધબકારો ચૂકી જતું હોય તો આજનો વિડીયો તમારી માટે છે. જી હા, હું ડૉક્ટર અચલ પટેલ, ફાઉન્ડર ઓફ ધ +1 ગ્લોબલ કેર સર્વિસીસ, આજે તમારી જોડે વાત કરવા આવ્યો છું 5 વસ્તુઓ ઉપર જે દરેક વિદ્યાર્થીને નોર્મલ એવરેજ સ્ટુડન્ટથી મટાઈને એક ટોપ ક્લાસ ટોપર બનાવે છે. જી હા, અથવા તો બીજી ભાષામાં કહેવાય કે એવી 5 વસ્તુઓ જે દરેક ટોપર વિદ્યાર્થીઓ કરતા હોય અથવા એમને કરવા જોઈએ. જી હા, સો આજે વાત કરીશું નીટના 2 અઠવાડિયા પહેલાના જે પ્રિપેરેશન્સ પાથવે છે એની ઉપર. સૌથી પહેલા જે 5 વસ્તુઓ મારે વાત કરવી છે એમાંની સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને અગત્યની વસ્તુ એટલે કે રિવિઝન. જી હા, હંમેશા હું કહું છું એમ, ડોન્ટ સ્ટાર્ટ ધ ન્યૂ ચેપ્ટર્સ બિફોર ધીસ 15 days. હવે તો 15 દિવસથી પણ ઓછા દિવસ રહ્યા છે, જેની અંદર હું હંમેશા કહું છું કે અત્યારે નવી વસ્તુઓ શીખવી કે નવા ચેપ્ટર્સના કમ્ફર્ટ ઝોનમાં જવું એના કરતાં જે શીખેલું છે, જે જાણીએ છીએ એની ઉપર ફોકસ કરીશું તો વધારે સક્સેસ મળશે. એક સિમ્પલ રૂલ્સ છે, આઈ ઓલવેઝ સે 70-20-10. મતલબ કે તમારા રોજિંદા જે અવર્સ છે, જેમાં તમે વાંચી રહ્યા છો, જેમાં તમે ભણી રહ્યા છો, એના 70% ટાઈમનો જે યુટિલાઇઝેશન છે એ તમારે રિવિઝન પાછળ કરવું જોઈએ. મેક્સિમમ ફોકસ તમારો રિવિઝન પાછળ હોવો જોઈએ. તમારા થિયરીઝ, તમારા બધા જ ફોર્મ્યુલાઝ, તમારી પોતાની જે રિવિઝન બુક તૈયાર કરેલી છે એની પાછળ તમારે સમય આપવાનો છે ઓલમોસ્ટ 70%નો. રિમેનિંગ 20% you should have focus on your book. It's called the mistake book. જે તમારા મોક ટેસ્ટ તમે લઈ રહ્યા છો, તમે PYQs ડિસ્કસ કરી રહ્યા છો, જે ક્વેશ્ચન્સના તમે રિવિઝન્સ કરી રહ્યા છો, એની અંદર કોઈ પણ પ્રકારની મિસ્ટેક થઈ રહી છે, કોઈ પણ પ્રકારના ઇશ્યુઝ આવી રહ્યા છે, તો એ મિસ્ટેક્સને સોલ્વ કરવા માટે જે મિસ્ટેક બુક્સમાં તમે લખશો એ દરેક ટોપિક માટે યુ હેવ ટુ સ્પેર ધી 20% ઓફ ટાઈમ તમારા હોલ ડે સ્કેડ્યુલ્સનો, અને ધ 10% ટાઈમ યુ શુડ ફોકસ્ડ ઓન યોર પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ઓર આઈ વુડ સે મોક ટેસ્ટ. જી હા, આ 10% ટાઈમ તમારે મોક ટેસ્ટ પાછળ આપવો જોઈએ, કેમ કે મોક ટેસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારી પેટર્નને સમજવા માટે, તમારા એક્ઝામના સિનારીઓથી યુઝ ટુ થવા માટે. સો યસ, ધીસ ઇઝ ધી ગોલ્ડન પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 સૌથી વધારે અને અગત્યનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમારા બ્રેઇનને ટ્રેન કરવું. જી હા, ધીસ ઇઝ અ સિમ્પલ એન્ડ ઇઝીએસ્ટ વે કે દરરોજ બપોરે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો, બિકોઝ યોર નીટ એક્ઝામ ઇઝ ફ્રોમ 2 PM to 5:20 PM. તો આજે 2 થી 5નો સમય છે, એમાં તમારે તમારા બ્રેઇનને ટ્રેન કરવું ખૂબ જ જરૂરી છે. માટે આઈ ઓલવેઝ સે કે ભાઈ આ જે સમય છે એનો ઉપયોગ, એનું યુટિલાઇઝેશન મોક ટેસ્ટ માટે કરો. સેમ પેપર, સેમ વોટર બોટલ, સેમ પેન, સેમ લૂઝ ક્લોથ્સ, એ જ તમારું ટેબલ, એ જ તમારી ચેર, અને તમે એક્ઝામ આપો. Give it as a purely a neat test. So because your brain will follow the circadian rhythm. તમારી રેગ્યુલર રિધમ સેટ થઈ જશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે છે કે સવારે 5 વાગ્યા સુધી વાંચતા હોય, પછી સૂઈ જાય છે, બપોરે મોડું જમે છે, પછી મોડા ઉઠે છે. આખી તમારી રિધમ છે ને એ ફેલ થઈ જશે. જી હા, એવું ના કરો. પ્લીઝ ફોલો ધ રૂલ્સ. 12:30 જમી લો, 2 વાગે નીટનો મોક ટેસ્ટ આપી દો, 5 વાગ્યા સુધી આ મોક ટેસ્ટ કમ્પ્લીટ કરી દો. સો ધીસ વિલ હેલ્પ યુ ટુ સ્કોર ધી મેક્સિમમ. સો પોઈન્ટ નંબર 3, ધી OMR બબલ સ્ટ્રેટેજી. જી હા, તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ છો એ દિવસે તમારી જે OMR શીટ છે એને કઈ રીતે બબલ કરવી, એને કઈ રીતે માર્ક કરવી, એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી છે. યાદ રાખો, તમારે MBBSમાં એડમિશન લેવા માટે 720માંથી 720 માર્ક લાવવા જરૂરી નથી. ઇફ યુ આર ગેટિંગ અ ગુડ 600+ સ્કોર તો પણ તમને ગવર્મેન્ટ કોલેજમાં સારામાં સારી રીતે એડમિશન મળી જાય છે. તો આ 600 માર્ક એટલે તમે કેલ્ક્યુલેટ કરો કે 150 સાચા જવાબો વિધાઉટ એની માઇનસ માર્કિંગ. તો મતલબ કે 150 સવાલના જ સાચા જવાબ આપવાના છે.
આપણી પાસે 180 સવાલો છે, તો કઈ રીતે સ્ટ્રેટેજી છે? આઈ ઓલવેઝ સે ધ સિમ્પલ સ્ટ્રેટેજી રૂલ્સ ફોર મી ઇઝ 90-60-12. મતલબ કે પહેલી જે 90 મિનિટ્સ છે એની અંદર ટાર્ગેટ ફોર અરાઉન્ડ 120 ક્વેશ્ચન્સ. પહેલી 90 મિનિટમાં 120 એવા સવાલો જે તમને 100% શ્યોર છો એવા 120 સવાલો તમારે કવર કરવાનો ટ્રાય કરો. મતલબ કે જેટલા પણ મેક્સિમમ સવાલો જે તમે શ્યોર છો એ સવાલ પર જ ફોકસ કરો અને પહેલી 90 મિનિટની અંદર એને માર્ક કરી લો. રિમેમ્બર, એ સવાલો પેપરમાં માર્ક કર્યા પછી નીટની OMR શીટમાં પણ બબલ કરી દેવાના, છોડવાના નથી, એ જ સમયે કરી દેવાના છે. નાઉ કમ્સ ધ 60 મિનિટ સ્ટ્રેટેજી. મતલબ કે હવે એવા સવાલો પર આવો જેમાં તમે લોકો 50-50% કન્ફ્યુઝ છો, તો તમારો જે પ્રોબેબિલિટી રેશિયો છે એ 50% કરતાં વધારે થઈ જાય છે. તો હવેની 60 મિનિટમાં એવા 50-50% વાળા સવાલો જ તમે ક્લિયર કરો. સો દેટ્સ 90 મિનિટ, ધેન 60 મિનિટ. હવે પછીની જે છેલ્લી 10 મિનિટની હું વાત કરી રહ્યો છું એમાં પર્ટિક્યુલરલી તમારી OMR શીટને ચેક કરો, કોઈ સવાલ કોઈ બબલ રહી નથી ગયું એ ખાસ ધ્યાન આપો અને મેક શ્યોર કરો કે કોઈ પણ પ્રકારનો આન્સર બદલવો નહીં. છેલ્લી 2 મિનિટમાં કોઈ સવાલનો આન્સર ના બદલો જ્યાં સુધી તમે 200% શ્યોર નથી હોતા, કારણ કે પહેલી ઇન્સ્ટિક્ટમાં જે સવાલનો જવાબ તમે આપ્યો છે એ 80% ચાન્સીસમાં સાચો પડે છે. સો પ્લીઝ ડોન્ટ ચેન્જ યોર આન્સર્સ ઇન અ લાસ્ટ મોમેન્ટ. સો ધીસ ઇઝ અ નીટ એક્ઝામના દિવસની એ ટિપ્સ હતી ફોર ધ પાર્ટ 3. નાઉ ફોર ધ ટીપ 4, જે સૌથી મહત્વનો પાર્ટ છે, યોર બોડી એન્ડ યોર માઇન્ડ નીડ્સ અ રિલેક્સેશન, નીડ્સ અ રેસ્ટ. મતલબ કે તમારે અત્યારે નવા ચેપ્ટર્સને શરૂ કરીને બ્રેઇન પર ભાર આપવાની જગ્યાએ તમે જે કરેલું છે એને પ્રોપરલી ટાઈમલી મેનેજ કરશો અને તમારી બોડીને, તમારા માઇન્ડને રિલેક્સેશન્સ આપશો એ બહુ જરૂરી છે. આઈ ઓલવેઝ સે મિનિમમ 6 hours સ્લીપ ઇઝ નેસેસરી, બિકોઝ હંમેશા જ્યારે તમે સૂઈ રહ્યા છો ત્યારે તમારું જે માઇન્ડ છે એ હિલિંગનું કામ કરે છે, તમને ફરીથી એનર્જી આપે છે ટુ રિમેમ્બરાઇઝ દેટ, તમને એક પ્રોપર રિધમમાં સેટ કરે છે. સો આઈ ઓલવેઝ સે દેટ proper healthy food for this 15 days is very necessary. 3 or 4 small things, those you can do it. જેમ કે પહેલું, હંમેશા જમ્યા પછી 15 મિનિટનું વોક કરો. નો યુઝ ઓફ મોબાઈલ, નો ડિસ્કશન્સ, નથિંગ, જસ્ટ વોક. તમે ચાલશો એનાથી તમારું બોડીનું કોર્ટિસોલનું લેવલ ઓછું થશે. દેટ વિલ હેલ્પ ટુ ડુ ધ ફ્રેશન્સ ધ થિંગ્સ. બીજું, જ્યારે પણ તમે જમી રહ્યા છો ત્યારે જમતી વખતે ડોન્ટ ગો ફોર એની કાઇન્ડ ઓફ નેગેટિવ ડિસ્કશન્સ, એવા કોઈ જ કરવાની જરૂર નથી. ત્રીજું, હેવ પ્રોપર હાઇડ્રેશન. એવરી ડે એટલીસ્ટ 3 liters ઓફ વોટર ઇઝ નેસેસરી, બિકોઝ તમારું જે હાઇડ્રેશન છે ને એ નહીં હોય તો ડિહાઇડ્રેટેડ થિંગ્સ જે છે ને એ તમારી બોડીને 15% ઓછું વર્કફ્લોમાં તૈયાર કરે છે. માટે હાઇડ્રેશન્સ પ્રોપર જરૂરી છે અને એટલીસ્ટ હાવ અ deep breath. તમારી deep breath, I always say 4 seconds of deep breath, 4 seconds of hold, 4 seconds of exhales. આ જે થિયરી છે એ બહુ જરૂરી છે, આનો ઉપયોગ કરો. So that's a tip number 4, that body and mind calmness is very important. Now the 5th tips, which is most important for the day, exam day. જી હા, એક્ઝામનો દિવસ ખૂબ જરૂરી છે. એટલા માટે જ હું હંમેશા બધાને કહું છું કે 3 તારીખે એક્ઝામ હોય તો 2 તારીખે સાંજે 6 વાગ્યા પછી વાંચવાનું છોડી દો. યુ જસ્ટ બી રિલેક્સ, લાઇટ મ્યુઝિક્સ ઓર વોટ એવર યુ વોન્ટ, તમે એ કરો. એટલીસ્ટ 7:30-8 o'clock હેવ અ લાઇટ ડિનર, રેસ્ટ કરો, ફાધર્સ, મધર્સ, પેરેન્ટ્સ સાથે વાત કરો અને 10-10:30 સુધી સૂઈ જાઓ. એક્ઝામના દિવસ માટે થઈને આગલા દિવસે જ એક ચેકલિસ્ટ જે છે એને ટીક કરીને ભરી લો. જેવું કે સૌથી પહેલાં ધ ફર્સ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ યોર નીટ એડમિટ કાર્ડ.
તમારું નીટ એડમિટ કાર્ડ તમારી જોડે તૈયાર હોવું જોઈએ, 2 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ તૈયાર હોવા જોઈએ, તમારું ઓરિજિનલ આધાર કાર્ડ તમારી જોડે હોવું જોઈએ, તમારી બ્લેક પેન 2 તમારી જોડે હોવી જોઈએ, લાઇટ ક્લોથ્સ રેડી કરીને રાખો, ગ્લાસ બોટલ, વોટરની જે બોટલ છે એકદમ ટ્રાન્સપરન્ટ બોટલ રેડી કરીને રાખો, એની સાથે સાથે તો એક એનાલોગ વોચ પણ જોડે તૈયાર કરીને રાખો અને આ બધું જ એક બેગમાં સેટ કરી દો. સો મોર્નિંગમાં કોઈ પેનિક ના થવું પડે. સવારે મોર્નિંગમાં અર્લી 7 o'clock જસ્ટ વેક અપ, હેવ અ લિટલ લાઇટ એન્ડ બ્રેકફાસ્ટ. પોહા, ઉપમા, બનાના તમે લઈ શકો છો. ડોન્ટ ગો ફોર હેવી બ્રેકફાસ્ટ લાઇક પરાઠાસ એન્ડ ઓલ લાઇક ધીસ. ડોન્ટ ઇટ ધેટ. ટ્રાય ટુ રીચ ધ સેન્ટર્સ બાય 12 o'clock. મેક્સિમમ 12 થી 12:30 સુધી સેન્ટર પર પહોંચવાનો પ્રયત્ન કરો, કારણ કે સેન્ટર દૂર હશે. સો બી ઓન ટાઈમ. યસ, જ્યારે એન્ટર થાવ છો ત્યારે ફર્સ્ટ તમારી જગ્યા પર પહોંચો છો ત્યારે ઇનિશિયલ 5 મિનિટ સુધી કશું જ નથી કરવાનું. જસ્ટ બી એટ ધ પ્લેસ, જસ્ટ બી રિલેક્સ, ડોન્ટ ટચ ધ પેન, ટેક અ ડીપ બ્રેથ. 5 ડીપ બ્રેથ લઈ લો, યુ વિલ બી રિલેક્સ. Then after, when the paper is coming, just read the instructions carefully. દરેક ઇન્સ્ટ્રક્શન્સને પ્રોપરલી કેરફુલી વાંચવાની છે, because instructions only help you to clear the answer sheets and OMR everything. So બધી જ ઇન્સ્ટ્રક્શન્સ વાંચો. During the exam, I'm giving you tips today. During the exams, if you are stuck, જ્યારે તમે ચાલુ કરો છો અને કોઈ એવા સવાલ પર સ્ટક થઈ જાઓ છો જો તમને નથી આવડતો, please surpass it. પ્લીઝ બાયપાસ ઇટ. તરત જ બીજા ક્વેશ્ચન્સ પર જતા રહો, બિકોઝ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારો ઈગો એ તમારા આન્સર કરતાં મોટો નથી. મતલબ કે ડોન્ટ વેટ ફોર ધોઝ ક્વેશ્ચન્સ જે તમને નથી આવડતા, એમાં 1 મિનિટથી વધારે હોલ્ડ નહીં લેવાનું. લીવ ઇટ. યુ કેન કમ બેક એની પોઈન્ટ ઓફ ટાઈમ. તમે ગમે ત્યારે એ ક્વેશ્ચન્સ પર આવી શકો છો. અગેન આઈ ટોલ્ડ યુ, ફર્સ્ટ ઇન્સ્ટિંક્ટ પર જે જવાબ આપેલા છે એને ક્યારેય ચેન્જ કરવાના નથી. એન્ડ ફિનિશ ધ એક્ઝામ્સ, સબમિટ ધ પેપર્સ, ડુ યોર બેસ્ટ, એન્ડ દેન આફ્ટર આરામથી બહાર નીકળો. ડોન્ટ ડિસ્કસ અબાઉટ ધ રિઝલ્ટ્સ, અબાઉટ ધ આન્સર્સ, એનીથિંગ. જસ્ટ બી એટ હોમ, calm and relax. So that's the 5 tips. Now the bonus tips for the parents. જી હા, તમારા દીકરા કે દીકરીએ 2 વર્ષ સુધી ખૂબ જ મહેનત કરી છે અને આ 2 વર્ષની જે મહેનત છે એનું પરિણામ મેળવવાનો સમય આવી ગયો છે. આ 15 દિવસ માટે મારી તમને પણ કેટલીક સલાહ અને સૂચન છે. સૌથી પહેલું, આ 15 દિવસ કોઈ પણ પ્રકારે બીજા શું કહેશે, બીજાએ શું કર્યું છે, તારું કેમ આ બાકી છે, આ બધું ડિસ્કસ કરવાનો સમય નથી. આ 15 દિવસ માટે એને હેલ્ધી લાઇટ ફૂડ જમાડો, એનો કોન્ફિડન્સ લેવલને બૂસ્ટ કરો. જી હા બેટા, તે સારું જ કર્યું છે, પરિણામ સારું જ આવશે, એક્ઝામ સારી જ જશે અને યુ વિલ બી ડુઈંગ અ બેસ્ટ. અને વી આર પ્રાઉડ ઓફ યુ. અમને તમારી પર પૂરેપૂરો વિશ્વાસ છે, તને હંમેશા આગળ લઈ જવામાં આવશે. આ 15 દિવસ જ્યારે તમે ડાઇનિંગ ટેબલ પર બેઠા છો, ડોન્ટ ડિસ્કસ અબાઉટ ધી scores, about the exams. Just try to give him a blessings and confidence. And last માં, this video is for all the students જે લોકો એમ કરી રહ્યા છે નીટમાં બેસ્ટ સ્કોર લાવવા માટેનો. આ વિડીયો એની માટે છે જેને એવો વિચાર આવી રહ્યો છે કે આ 15 દિવસમાં હું નહીં કરી શકી તો. આ વિડીયો એ દરેક વિદ્યાર્થીઓ માટે પણ છે જેમનો કોન્ફિડન્સ ક્યાંક ના ક્યાંક ડગમગી રહ્યો છે. જી હા, મોકલી દો આ વિડીયો તમારા એવા મિત્રોને જે નીટની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. અને +1 ગ્લોબલ કેર સર્વિસીસ કે જે સંસ્થા છેલ્લા 15 વર્ષથી એજ્યુકેશન સેક્ટર્સમાં કામ કરી રહી છે, હજારો વિદ્યાર્થીઓને આજ સુધી ગાઈડન્સ અને કાઉન્સિલિંગ પૂરું પાડી ચૂકી છે, આવી સંસ્થા પણ તમારા સર્વે બાળકોની જોડે છે. એક્ઝામ પહેલાં પણ અને એક્ઝામ પછી પણ દરેક પ્રકારના કન્સર્ન અને ક્વેરીઝ માટે તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. કમેન્ટમાં નીટ 2026 લખીને તમે મૂકી શકો છો, તો જેનાથી આવી અવનવી ટિપ્સ પણ તમને મળી શકે છે. અને આ વિડીયો આજે જ તમારા એવા મિત્રોને મોકલો
જે ભવિષ્યમાં નીટની તૈયારી કરી રહ્યા છે. સબસ્ક્રાઇબ કરો, શેર કરો, બેલ આઇકોન પર પ્રેસ કરો અને બન્યા રહો અમારી જોડે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.